ઊંઝા કેળવણી મંડળ દ્વારા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો। 36 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। શ્રી ઊંઝા કેળવણી મંડળ સંચાલિત બધી સંસ્થાઓનો સંયુક્ત ઇનામ વિતરણ કાર્યક્રમ કેમ્પસના મલ્ટીપર્પઝ હોલમાં યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, ઉદ્ઘાટક તરીકે બીબીએ કોલેજના દાતા તથા ઊંઝાના પ્રતિષ્ઠિત એનઆરઆઈ કે.એસ. પટેલ, અતિથિ વિશેષ તરીકે S9 ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ અને એનઆરઆઈ કાજલબેન પટેલ તેમજ કેળવણી મંડળના સર્વે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી બીપી બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ MH ગુરુ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર રાકેશ રાવે મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। તો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિષયના અધ્યાપક પ્રોફેસર મહેશભાઈ જાનીએ ઊંઝા કેળવણી મંડળ અને ચંદ્રકો અંગેની માહિતી આપી હતી। આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં SSCના 3, HSCના 3, સામાન્ય અને સાયન્સના 6, LLB અને LLના 6, BA MAના 6 અને BCom MComના 6, અંગ્રેજી મીડિયમના 6, BCom MCom ગુજરાતી મીડિયમના 6 અને BBAના 3 એમ કુલ મળીને 36 વિદ્યાર્થીઓને પારિતોષિક અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના બીજરૂપ વક્તા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું અને ઇનામ પ્રાપ્ત સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉચ્ચ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અમૃતભાઈ જાદવ અને પ્રોફેસર મહેશભાઈ જાનીએ કર્યું હતું। આ કાર્યક્રમની આભાર વિધિ સહમંત્રી હર્ષદભાઈ મોદીએ કરી હતી। આ કાર્યક્રમમાં કેમ્પસની બધી સંસ્થાઓના શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વોર્ડ ચંદ્રક એ વિતરણ કરવાના કાર્યક્રમમાં ઊંઝા કેળવણી મંડળની ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે એ પૈકીની એમની શાળા કોલેજની જે પ્રવૃત્તિ છે એમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એમને પોષવાનું અને પોંખવાનું કામ આ કેળવણી મંડળ સરસ રીતે કરે છે। એના ઉપક્રમમાં જોડાવાની આજે મને તક મળી। અહીંયા અભ્યાસ કરતા હજારો યુવાનોએ ભારતનું ભવિષ્ય છે। આ ભવિષ્યને ઘડવું એ આપણા બધાની ફરજ છે અને ભાવિના ઘડતરનું કામ એ આ ઊંઝા કેળવણી મંડળ બહુ સરસ રીતે સુપેરે મૂલ્યો સાથે કરી રહ્યું છે, એનો વિશેષ આનંદ છે। આજના સમયમાં આવી મૂલ્યલક્ષી સંસ્થાઓ જે છે એ ઘટતી જાય છે, ત્યારે એવા સમયમાં ઊંઝા જેવા ગામમાં રહી અને આ સંસ્થા આટલું સરસ ભગીરથ કાર્ય કરે છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનું વિષય છે।